સુંદર પિચાઈ 2004ની સાલમાં અમેરિકામાં એક સારી જોબની તલાશમાં હતા અને પછી એટલે હી વોઝ લાઈક નોટ ઇન અ વેરી ગુડ પાવરફુલ પોઝિશન દેટ હી ઇઝ ટુડે. અત્યારે તો ગૂગલ અને આલ્ફાબેટ બધું એ ચલાવે છે એઝ અ સીઈઓ. એ વખતનો આ પ્રસંગ છે કે એમના કોઈ ફ્રેન્ડે એમને કહ્યું કે અમારી મેરેજ એનિવર્સરી છે, એટલે કમિંગ વીક વર્કિંગ ડે હતો, પણ સાંજે આપણે ડિનર છે તો તમારે આવવાનું છે. એટલે સુંદર પિચાઈને એમના ધર્મપત્નીને નિમંત્રણ હતું. સવારે ઘરેથી જોબ પર નીકળ્યા સુંદર પિચાઈ એટલે એમણે એમના પત્નીને કહ્યું કે ઓફિસ આવર્સ એ પ્રમાણે છે, એટલે હું સીધો હોસ્ટના ઘરે પહોંચી જઈશ અને તું પણ ગાડી લઈને ઘરેથી પહોંચી જજે. સાંજે 7 વાગે ત્યાં ડિનર માટે બધાએ બેસવું એવો ટાઈમ નક્કી કરેલો. સુંદર પિચાઈ ઘરે એટલે ઓફિસથી નીકળ્યા એ સમય પ્રમાણે, પણ એક્ઝિટ ચૂકી ગયા, ખ્યાલ ના રહ્યો, અથવા તો દ્વિધામાં હતા કે અહીંથી વળું કે આગળથી વળું. આમ ચિઠ્ઠીમાં લખેલું તો હતું એડ્રેસ, ટેક્સ્ટ મેસેજ તો હતો, પણ જે કંઈ થયું દ્વિધા થઈ, ચૂકી ગયા. પણ પછી તો ગોળ ગોળ ફરવાનું થયું, કારણ કે ત્યાં તો અમેરિકામાં બધી એક એક્ઝિટ ચૂકી ગયા એટલે તમારે 15 મિનિટે ને અડધો કલાક ને પોણો કલાકે થઈ જાય. યુ ડોન્ટ નો. આમ કે પગ દેખાડીને તો તરત રિક્ષા વાળી નથી લેવાતી. એટલે આ બાજુ હોસ્ટ કે એમના પત્ની ફોન કરે કે વે આર યુ, તો કે હવે આઈ એમ લોસ. અને અમેરિકામાં તો શું ખોવાઈ જાય તો તમે તો બીજું તો શું એડ્રેસ આપી શકો? રસ્તા બધા સરખા લાગે, લાંબા લાંબા રસ્તા લાગે. આપણી જેમ તો બોલે નહીં કે આ મહેતા ભજીયા હાઉસની બાજુમાં નીચે પહેલાં ઊભો છું અહીંયા, એવું તો બોલાતું નથી અમેરિકામાં. લાંબા લાંબા રસ્તા હોય ને ક્યાં છો ખબર જ ના પડે તમને. એટલે મૂંઝાયા અને પહોંચી ન શક્યા. અને વળી આ બાજુ સમય ને બીજા ગેસ નીકળ્યો એટલે બધા જમવા તો બેસી ગયા. એમના પત્ની વારે વારે ફોન કરે, કારણ કે એન્ઝાયટીમાં આવી ગયા હતા. ઇટ વોઝ લાઈક એન એમ્બેરેસમેન્ટ કે બધા આવી ગયા ના કેમ ના પહોંચ્યા. જમવાનું પૂરું થઈ ગયું, બધી પ્લેઝન્ટરીઝ એક્સચેન્જ થઈ ગઈ, બધું થઈ ગયું. બધાને નીકળવાનો ટાઈમ થયો ત્યાં સુધી બિચારા સુંદર પિચાઈ તો આંટા જ મારતા હતા, પહોંચી જ ના શક્યા. બહુ લગભગ 9-1 વાગે પહોંચ્યા, બધા ગેસ નીકળી ગયેલા. અને હોસ્ટે એમને વેલકમ કર્યા, ભેગા બેઠા, જમ્યા થોડું, પછી નીકળ્યા. ઘરે પહોંચ્યા એટલે એના પત્ની તો બહુ ખીજાણા અને કે તમારે સમય આવી જવું છે. ને કોઈને પણ ગુસ્સો આવે, સ્વાભાવિક છે, અને થોડા અકળાઈ જાય. પણ હવે સુંદર પિચાઈએ સોરી કીધું, બધી વાત સાચી, હોસ્ટને કીધું, વાઈફને કીધું, ફેમિલી સોરી. પણ હવે શું થાય? રાત્રે સુવા ગયા ને સીધા એટીટ્યુડ, પોઝિટિવિટી ઇન એડવર્સિટી. વોટ હેપન વિથ મી ટુડે might have happened with many people in the world today. Possible છે ને? It should not happen again with anybody. એટીટ્યુડ તમે જુઓ, એમણે શું નક્કી કર્યું? ફરી વખત આ ના જ થવું જોઈએ. મારી સાથે તો નહીં, પણ દુનિયામાં કોઈની સાથે ના થવું જોઈએ. પથારીમાંથી ઊભા થયા, એના વાઈફ કે ક્યાં જાઓ છો? ઓફિસ જાઉં છું. અત્યારે તો કે અત્યારે હું મારા વિચારો જ કંટ્રોલ નહીં કરી શકું, મને ઊંઘ જ નહીં આવે. લેટ મી ગો ટુ ઓફિસ એન્ડ વર્ક. રસ્તામાંથી ફોન કરીને ટીમને, કમ ટુ ઓફિસ, કમ ટુ ઓફિસ, કમ ટુ ઓફિસ. એટલે બધા મૂંઝાણા કા રાત્રે બોસ તો ફોન આવ્યો છે, પણ હવે જવાનું તો છે જ. ત્યાં જઈને એમણે આઈડિયા પ્રસ્તુત કર્યો. ગ્રેજ્યુઅલી એક પ્રોડક્ટ બની, એન્ડ યુ ઓલ નો ધ નેમ ઓફ દેટ પ્રોડક્ટ બીકોઝ યુ આર યુઝિંગ ઇટ ડેઇલી. ગૂગલ મેપ્સ. ગૂગલ મેપ્સનો જન્મ આ પ્રસંગ પછી થયો છે. એટલે નેક્સ્ટ ટાઈમ ઇફ યુ આર અંડર ફાયર ફ્રોમ એની ઓફ ધ પ્લેસ, ઓફિસ કે હોમ, નેક્સ્ટ ટાઈમ યુ આર અંડર ફાયર ફ્રોમ એની પ્લેસ, બોસ કે ઓફિસ કે ઘર, ગમે ત્યાંથી, એમાં એક ઓપોર્ચ્યુનિટી રહેલી તો છે જ, ઇફ યુ ટેક ઇટ પોઝિટિવ. અમેરિકામાં લોન્ચ કર્યો 2006-07માં, અહીંયા યુકેમાં પણ લોન્ચ થયો 2008માં, ઇન્ડિયામાં ગૂગલ મેપ્સ લોન્ચ થયું. એન્ડ ટુડે વી નો હાઉ ઇટ હેલ્પ્સ પીપલ. એ એક આપણો આમ જીવનનો સ્ત્રોત બની ગયો છે, આ લાઈફ લાઈન બની ગઈ છે આપણી. કારણ કે લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ બધાને આવતું હોય. તો સંજોગો, પરિસ્થિતિ જીવનમાં જે બને એમાં પોઝિટિવિટી રાખીએ તો એ એડવર્સિટીને આપણે ઓવરકમ કરી શકીએ. એટલે આપણે જે વાત કરતા હતા કે વિલ પાવર અને કોન્ફિડન્સ ઓછો ના થવા દેવો. વેન ઇટ કમ્સ ટુ પીપલ, આ તો એક સંજોગો પરિસ્થિતિને આપણે વાત કરી. એક વસ્તુ નક્કી છે કે આપણા જીવનમાં જે આપણા લોકો છે, આપણું ફેમિલી છે,
આપણું સોશિયલ સર્કલ છે, ફ્રેન્ડ્સ હોય, રિલેટિવ્સ હોય, નેબર્સ હોય, વર્કિંગ કલીગ હોય, એમાંથી જે કંઈ 25-50 વ્યક્તિઓ આપણે સિલેક્ટ કરીએ કે આટલા વ્યક્તિઓ મારા જીવનમાં રહેવા જ જોઈએ મારી સુખાકારી માટે, એવો એક નિર્ણય લેવાનો. તમારા મોબાઈલમાં તો 1000 નંબર હશે, 2000 નંબર હશે, અને FB ઉપર તો અગણિત. પણ સમજવાનું, હોસ્પિટલમાં દાખલ થો ત્યારે FB વાળો કોઈ નથી આવતો. હોસ્પિટલમાં દાખલ થશો ત્યારે ફેસબુક ફ્રેન્ડ કોઈ હોસ્પિટલ ખબર કાઢવા આવતો નથી. ખ્યાલ છે ને? તો બ્રોડકાસ્ટ વાળો કોઈ નથી આવતો વોટ્સએપ ઉપર. એટલે ડિસાઇડ ધ પીપલ ઇન યોર લાઈફ. કે મે બી આઈ હેવ 1000 contacts, 2000 contacts in my mobile number, in my mobile phone. This 25 people I want in my life at any cost. આ 25 લોકો મારા જીવનમાં રહેવા જ જોઈએ. એની માટે મારે શું કરવાનું છે નક્કી કરવાનું. આ એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ ઇન યોર લાઈફ, એમાં મારે શું કરવાનું છે, મારે ક્યાં સુધારો કરવાનો છે, દેટ ઇઝ એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ. અને છતાં લોકો તરફથી તકલીફ આવે, અને આપણું મન એટલું મીન અને ચીપ છે ને કે આપણને કોઈ ખાલી આ કાનમાં એમ કે, અને ગુજરાતી ભાષાનો સૌથી ભયંકર વાક્ય આ છે, ભાષાનું શબ્દો અને વાક્ય. ગુજરાતી ભાષાનું સૌથી ભયંકર વાક્ય શું છે ખબર છે? તને ખબર પડી. એટલે ચક્રાવ શરૂ થાય. એટલે બૌદ્ધા લોકો શું કે, મને ખબર નથી. થોડી ખબર હોય તો કે ના પાડીએ કંઈક થોડી વધારે ખબર તો પડે, માહિતી તો મળે. ઇન્ફોર્મેશન ઇઝ પાવર. એટલે તમે ના પડો એટલે પેલો મીઠું મસું ભભરાવીને વાતની શરૂઆત કરે. પણ બીજું વાક્ય શું બોલે ખબર છે? પહેલું વાક્ય તને ખબર પડી એ તમે કોના. બીજું વાક્ય શું બોલે કે હું તને કહું પણ. આપણે બધા એ વાક્ય ઘણી વખત સાંભળ્યું છે અને ઘણી વખત બોલ્યા છે. હું તને કહું પણ તારે કોઈને કહેવાનું નહીં. એ વાત આપણી પાસેથી કન્ફર્મ કરી લે, પછી એને જેટલું મીઠું મરચું ઉમેરવું હોય ને એટલું ઉમેરી દે. અને 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષની આપણી ફ્રેન્ડશિપ કોઈ વ્યક્તિ સાથે, આપણા રિલેશન્સ કોઈ વ્યક્તિ સાથે, એ ત્રીજી વ્યક્તિ આવીને ખાલી થોડી વાતમાં મીઠું મરચું ઉમેરીને તોડી નાખે, ડાઉટ ઊભા કરે. એટલું ઘણી વખત આપણું મન મીન અને ચીપ હોય છે. તમે જો ને ગેધરિંગમાં, રિસેપ્શનમાં કે ક્યાંય પણ તમે જઈએ આપણે, તો કોઈક આપણી સામે 1 વાર 2 વાર 3 વાર જોવે ને તો ડાઉટ મને કેમ જોતો હશે, કેમ જોતો હશે, કેમ જોતો હશે, એવું થાય. હું જવાબ કહું, આંખ છે જોવે, ઇટ્સ ઓકે. એમાં 1-2 વાર જ જોયું, બીજી વાર તો એમ જોતો હતો તું રસ્તામાંથી પસાર થઈ ગયો એટલે તને એવું લાગ્યું કે મારી સામે જોતો હતો. એટલે આટલું નબળું મન નહીં રાખવાનું. સંજોગો, પરિસ્થિતિ, લોકો પ્રત્યે મન તો એકવાર મક્કમ રાખવાનું. બોલે આવે, ઇટ્સ ઓકે. અને જ્યાં સ્પષ્ટતા કરવાની હોય ત્યાં સ્પષ્ટતા કરી દેવાની. યુ વેઇટ એન્ડ વોચ, યુ રિમેન પેશન્ટ, બટ વેન ધ ટાઈમ કમ્સ યુ હેવ ટુ ક્લેરિફાય થિંગ્સ. તો પોઝિટિવિટી રહેશે. હું કહીશ તો એને કેવું લાગશે, હું કહીશ તો હવે સંબંધો કેવા રહેશે. પણ તમે ઇતિહાસ જોઈ લીધો વર્ષોનો કે ભાઈ આમ વાત બની, આમ વાત બની, આમ વાત બની. નાવ ઇટ્સ અ લિમિટ. યુ હેવ ટુ ક્લેરિફાય થિંગ્સ. કોઈ આપણે અભાવ ગુણની અંતરમાં વાત નથી, પણ સ્પષ્ટતા તો કરવી પડે, નહીં તો જીવન કેવી રીતે જીવવું. So these are the attitudes for positivity when you are in the midst of your people. At home or society or at office, wherever, or at your entertainment place. આ એટીટ્યુડ્સ રાખવા ખૂબ જરૂરી છે.